તો હું કે ડાયરો બહુ મજામાં વાગી રહ્યા છે અત્યારના 7:30 તમે એવો 7:30 થઈ ગયા છે અને થઈ ગયા આપણે નાંદન તૈયાર તમે જોવો સિરાવી બિરાવી લીધું અને જવાનું છે હવે આપણે 12 કલાકની જેલમાં એટલે કે ઓફિસે જવાનું છે મોડું થઈ ગયું છે 7:30 થઈ ગયા છે હવે ફટાફટ નીકળવી પાછું રિક્ષામાં જવાનું છે અને જો પોગાય નહીં તો 5-10 મિનિટ મોડું થાય તો 5-10 મિનિટ કપાઈ જાય એટલે ફટાફટ નીકળવી કેમ કે પંચિંગ વાળું છે કે નહીં તો કાંઈ નહીં હાલો નીકળે ફટાફટ મમ્મી પહોંચી ગયા આપણે ઓફિસે મિત્રોને વાગવા છે તમે જો 9:45 થઈ ગયા છે 10 વાગવા આવ્યા છે બાકી જો 45 કાપી નાખ્યા છે આપણે એરા શરૂ છે બાકી તો બધા પોતપોતાનું કામ કરે છે પાછાથી બોલાવે છે બતાવ કરે છે ને બધા પોતપોતાનું કામ ખબર 3 વાગી ગયા જો ચા આવી ગઈ છે પાછા ગરમા ગરમો અને આ મિત્ર જો શરમાઈ છે એ ભાવનગરથી આવ્યો છે કાર્યકર આજ નવો આવ્યો છે રેડી શરમાઈ છે ઓવા એ કે ફરી તો બ્લોગમાં લીધો તો ઓલી બધું ફરી એવું બધું છે પાછળ હે શીખવા બેઠો હા તો આવડે છે બધા કાકા એમ કે શીખવા બેઠો છે એવી રીતે તો રાઈને હાલો ચા પી લેવી મસ્તી ને રેડે મળ્યા પછી છે ને આપણે ચા બા પી લીધી ને તો હંડરાજભાઈ કે મને તો સર લીધો નહીં લેતા ભૂલી ગયો હવે આવી ગયા છો હવે કહેતા ને રેડી કાલ બ્લોગ હા ફોન ચાર્જિંગમાં મેકે છે જોઈ જોઈને થાકી ગયા છે એટલે જોઈએ વંડરાજભાઈ બહુ જોવો છો હીરામાં ધ્યાન દઈ દો તમે ખોટા છે ને હીરા રોંગ આવે છે તમારા જો ચાર્જિંગમાં મેક્યો છે ભાઈ કાલ બ્લોગ લઈ લેજો આવી જતો હા ભૂલતા નહીં લઈ લીધા કે નહીં એમ કોઈ ના એમાં હું બરાબર બોલું જ કઈ હમણાં કાંઈ કહેતો હતો ને કહી દે ને એ મિત્ર કાલનો અમે જેલવાળો વિડીયો મૂક્યો છે ને એ કાલ વિડીયો જોયું એ કે ફેરતા વિડીયો ઉતારતો એ કે અમે શા પીતા હતા ને વિડીયો ન ઉતાર્યું એ કે આ તો કે જેલમાં શા આવી અમારે ટીચિંગ વાળો છે અહીંયા ઊભો છે ઘરે છે ને હા ગૂગલ પિક્સલ તો પછી કઈ જેવું તો મોડું થોડુંક વાપરવાનું હોય ભલામણ તો હે આજકાલ ને પહેલેથી થોડા આખા દાખવાનું વાંધો નહીં તો અમે આવી છે ભાઈ અમે આવી છીએ ભાઈ હવે ઘરે જો પબ્લિક કોણ ફોન લઈ જાય અડ્ડાય નહીં કોઈ અડ્ડાય નહીં હાલો રીંગણા બટેકા રીંગણ લાગે છો શરમ લાગે હું મિત્રો આ બધે મિત્રો હાલો ને તો બોલે જો આ બધી છે ને ગાડીઓ વેચાય છે અહીંયા હા ઓછા ભાવમાં 15,000 નહીં પણ ડાઉન પેમેન્ટ કરી લો હપ્તા ભરવાના હા અને જો આ બધા કપડા છે ને એ કેટલા 50-70 રૂપિયાનું ટી શર્ટ છે કોઈને લેવું હોય તો મિની બજાર આવી જાય સવાણીમાં એને બનાવે બરોબર ને તો અમે આવી છીએ અને ટ્રાફિક જો થાય છે ધીરે ધીરે જોયું ને તમે હાલો ફટાફટ ઘરે પહોંચી જાય તો કાંઈ હાલો અર્જુન રાજપૂત બ્લોગ જો આ સબસ્ક્રાઇબ કરે છે આ બે વૈષ્ણવ ઉભા રહી ગયા હું આમે તે પહોંચી ગયો તો પાછો આવ્યો તો મિત્રો આવી ગયા આપણે ઘરે અને ઘરે આવીને સરસ મજાનું જમી કાઢવી લીધું છે અડદની દાળ હતી રોટલી હતી ભાત હતા અને છાશ હતી મજા આવી ગઈ હાલવા કાંદા પણ હતા તો સરસ મજાનું જમી લીધું છે ભૂલાઈ ગયું બતાવવાનું કેમ કે વ્લોગ તો બનાવતો નથી હમણાંથી તે વ્લોગની ક્લિપ ઉતારતા જ ભૂલાઈ ગયું પછી જમી લીધું ને પછી નવરો છો ને તે યાદ આવ્યું ગેલેરી ખોલી ગઈ નહીં એટલે મેં કીધું આ તો બ્લોગ ઉતારવાનું તો ભૂલાઈ ગયું તો કેટલા વાગે લો તમે 8:30 થઈ ગયા છે અને જવાનું છે અત્યારે આપણે સીમાડા નાકા કેમ કે જો ઘરની ચાવી દેવા જવાનું છે બસવાળાને કેમ કે ઘરે થોડા કાકડિયાની જરૂર પડી છે ને તો કાકડિયા કાઢવાના છે તો ઘરની ચાવી અહીંયા છે તો ચાવી બેગલાવાની છે તો કાંઈ ને સારું હાલો અમે નીકળી ગયા અત્યારે સીમાડા નાકા એવા હું દક્ષ ભાઈ તો દક્ષનો ફોન આવ્યો કે હું ખેતલા ભાઈ ઉભો છું તું ક્યાં તો અમે ભાઈ છે ને ખેતલા આપા બેઠા હોય તો મેં કીધું ઘરેથી હમણાં આવું છું તો મેં કીધું હાલો સીમાડા નાકા થતા વાર ચાવી દેવાની છે તો સીમાડા નાકા હવે અમે બે નીકળી ગયા છીએ ધીરે ધીરે તો જો આપણે એક્સચેન્જ લાઈન તો હું જ હમણાં સીમાડા નાકા પૂરી આવી ગયા ને ચાવી પાવી જઈ જવી અને પછી ઘડી ખેતલા આપાય બેવી મસ્તી ને ચા પાણી પીવી
તો તમને તો ખબર છે શાનું વ્યસન થઈ ગયું છે. શા સિવાય મજા ન આવે. ઉનાળો હોય સમસ્યાનો શા તો જોવે. તો ધીરે ધીરે નીકળી ગયા છીએ આપણે. તો કાંઈ નહીં, હાલો હાલો બનાવી લેજો બ્લોગમાં. પણ આવી અંબાઈ દીધી છે ભાઈ, તમે જો અભિનંદનમાં. અને હવે મમ્મી તો બે જાવું કરે. હવે બેઠો બેઠો ફોન ઘુમાડે છે. તો કાંઈ નહીં, હાલો હાલો હવે નીકળવી ઘર બાજુ. ખેતર એટલા આપણે જાય અને પછી ચાપા પાણી પી. કેટલા આપણે બેઠા છે મસ્તી ના હોય તમે. ખેતલા આપા છે બધા, કેવું પબ્લિક બેઠું છે. ચાપા પી લીધી મસ્તી ને બહુ આમ રકાબીમાં આમ બ્લોગ ઉતારતા ભૂલી. એવું છે કે હમણાં બ્લોગ નથી ઉતારતા, ક્લિપ ઉતારવાનું ભૂલાઈ જાય છે. અત્યારે બેઠો છે ને દક્ષે સંભાળ્યું છે, તારે પેલા ક્લિપ ઉતારવા નથી કે જો બેઠો છે બનું ઘુમાડે છે. તો બેઠા મસ્તી ના પછી હમણાં છે ને 11 વાગે ને એટલે ભાઈ પાછા ઘર બાજુ વહી જાવી. એને નીકળ્યા છે દક્ષને ગાડી હાલવાની એને આખે આખે આવડે છે ગાડી. આવી ગયા મિત્રો આપણે ઘરે ને વાગી ગયા અત્યારના જો તમે કેટલા વાગ્યા 11:30 થવા આવ્યા છે. હવે ભૂઈ જાય સરસ મજાના. સવારે પાછું ઓફિસે જવાનું છે, જે બ્લોગ એડિટ કરવાનો છે, થંબનેલ બનાવવાની છે, જે ઘણું કામ છે. કૂતરા બહાર બજારમાં ભણે છે તમે જો. તો કાંઈ નહીં, હાલો હાલો. હજી લગીને આપણી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં લગીને બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો ફટાફટ. બાય બાય.